નમસ્કાર. એમઆર બ્લોગ એન્ડ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ ગોવર્ધન પૂજા પણ કહેવામાં આવે છે. આ દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ ઉજવે છે, પરંતુ આની સાથે જોડાયેલી વાર્તા છે કે ગોવર્ધન પૂજાની એક સમયની વાત છે. વૃંદાવનના લોકો ઇન્દ્રદેવની પૂજા કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને આ યોગ્ય ન લાગ્યું. તેમને લોકોને સમજાયું કે ગોવર્ધન પર્વત તેમના જીવનનો આધાર છે, કારણ કે તેના કારણે જ વરસાદ અને ઘાસ મળે છે. તેથી તેમને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. કૃષ્ણના કહેવાથી લોકોએ ઇન્દ્રદેવની પૂજા બંધ કરી ગોવર્ધન પર્વતની પૂજા કરી. આનાથી ગુસ્સે થઈને ઇન્દ્રદેવે વૃંદાવન પર સતત ભારે વરસાદ વરસાવ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર આખા ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો અને વૃંદાવનના લોકોને આશ્રય આપ્યો. 7 દિવસ સુધી આશ્રય આપ્યા બાદ ઇન્દ્રદેવનો અહંકાર તૂટ્યો અને તેમણે માફી માંગી. આ ઘટનાની યાદમાં આ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. સૌને બેસતા વર્ષના જય સ્વામિનારાયણ. આપનું આવતું વર્ષ ખૂબ ખૂબ સારું રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ.